કોઈપણ જગ્યાએ ચોરી થાય તો પોલીસ તપાસ કરે અને ચોરને પકડી પાડે છે, પણ આપણે વાત કરીશું એક એવા વ્યક્તિની જેણે ખાખી વર્દી પર ડાઘ લગાડ્યો છે। આ સાહેબે પોતાના ખિસ્સા ભરવા માટે પોતાના સાગરીતોની સાથે આપ્યો છે ચોરીને અંજામ। પોલીસનું કામ લોકોની સુરક્ષા કરવાનું હોય છે, પરંતુ વાડ જ ચીભડા ગળે તો કોને કહેવું? કારણ કે કંઈક આવો જ ગાંઠ ગળાયો છે વલસાડના પારડીમાં, જ્યાં એક જીઆરડી જવાને ખાખી પર લગાવ્યો છે દાગ। વલસાડમાં વધુ એકવાર ખાખી બદનામ। પોલીસ સ્ટેશનની હદમાં એક ટેમ્પામાંથી ચોરી। ચેકપોસ્ટ પર તૈનાત જીઆરડી જવાન જ નીકળ્યો ચોર। વલસાડ જિલ્લામાં સુરક્ષાને લઈને હાઈવે પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। ચેકપોસ્ટ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે। વાહનોમાં ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોવાથી સઘન ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ ખાખી પહેરનારા કેટલાક એવા પણ શખ્સો હોય છે જેમને ફરજ કરતા ખિસ્સું ભરવામાં રસ હોય છે। પારડી પાસે હાઈવે પર મોટા વાઘ છીપા ગામે આવેલી ચેકપોસ્ટ પર પણ આવો જ ખેલ ચાલી રહ્યો હતો, જેમાં પોલીસની વર્દી પહેરી વાહનોનું ચેકિંગ કરતો જીઆરડી જવાન હેતલ પટેલ ખિસ્સા ભરવાનું કામ કરતો હતો। આ માટે તેણે અહીંથી પસાર થતા એક ટેમ્પો ચાલકને અટકાવી 3 સાગરિકોની મદદથી ઇલેક્ટ્રિક મીટરના 12 પૈકી 2 કાર્ટૂનની ચોરી કરી હતી। આ બાબતે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તેના આધારે પારડી પોલીસે જીઆરડી જવાન હેતલ પટેલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। તેઓની પાસેથી ચોરી કરેલા 2 કાર્ટૂન રિકવર કર્યા છે। દરમિયાન એવું જાણવા મળેલું કે એ વાઘ છીપા 3 રસ્તા પાસે જીઆરડીનો પોઈન્ટ હતો। એ જીઆરડીનો જવાન એ દિવસે હાજર હતો અને જે બીજો જવાન હતો એ ગેરહાજર હતો, જેથી આ એક જ જવાન હાજર હતો। આ જીઆરડીના જવાને 4:30 વાગે આ ટેમ્પાને અટકાવી એની પૂછપરછ ચાલુ કરેલી હતી। જે પૂછપરછ દરમિયાન અન્ય 3 જણાએ ભેગા મળી આ ટેમ્પામાંથી પાછળથી બીજા મીટરો કાઢી લીધેલા। ટોટલ 2 મીટરની ચોરી થયેલી હતી, જેની ફરિયાદ દાખલ થતાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરતા કુલ 4 માણસો પકડવામાં આવેલા છે। આ જે જીઆરડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની એક બીજી વ્યક્તિ પણ એની જોડે સંડોવાયેલી હતી, અને એ સિવાય આસમા ગામમાં પણ 2 જણા સંડોવાયેલા હતા, અને આ 4 જણની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને આ ચોરીમાં ગયેલ 4 મીટર 2 મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે। વાહન ચેકિંગના બહાને ટેમ્પોમાંથી ચોરી। જીઆરડી જવાને મિત્રો સાથે મળી આચર્યો ગુનો। વડોદરાના બિપિન ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર રહીશ અંસારી હાલોલની એક કંપનીમાંથી ઇલેક્ટ્રિક મીટરના 12 કાર્ટૂન ભરી નાસિક જઈ રહ્યા હતા, ત્યારે પારડી પાસે હાઈવે પર મોટા વાઘ છીપા ગામે આવેલી ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલી રહ્યું હતું। પોલીસની વર્દીમાં હેતલ પટેલ નામના જીઆરડી જવાને ચેકિંગના બહાને ટેમ્પો ચાલકને રોક્યો। ડ્રાઈવર પાસે લાયસન્સ તેમજ ગાડીના કાગળ માંગ્યા। આ દરમિયાન જીઆરડી જવાનના 3 મિત્રો ટેમ્પોની પાછળ ચેકિંગ કરવા માટે ગયા। ત્યાં મૂકેલા ઇલેક્ટ્રિક મીટરના 12 પૈકી 2 કાર્ટૂનની ચોરી કરી હતી। આ ઘટના ટેમ્પો ચાલક સાઈડ મિરરમાંથી જોઈ ગયો। ચેકપોસ્ટ પરથી નીકળ્યા બાદ આગળ જઈ તેને ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરને ફોન કરી ઘટનાની જાણ કરી। ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને જીઆરડી જવાનની કરતૂતનો પર્દાફાશ થઈ ગયો। આવા ગુના અગાઉ પણ કર્યા છે કે નહીં અને બીજા કોઈ વાહનોમાં ચોરી થયેલી છે કે નહીં એ બાબતે પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે। ખુલેલું છે કે કોઈ પ્લાનિંગ ન હતું, પરંતુ એની જોડે જે લોકો સંડોવાયેલા હતા એ લોકોએ આ પૂછપરછ દરમિયાન કંઈ પણ વસ્તુ ચોરી લેવાનું પ્લાનિંગ કરેલું એવું હજુ તપાસમાં ખુલેલું છે। ખાખી પહેરી સરકારનો પગાર મળતો હોવા છતાં હેતલ પટેલે વધુ રૂપિયા જોઈતા હતા। આ માટે તે ચેકિંગના બહાને મિત્રો સાથે મળી ચોરી કરતો હતો। આવી ફરિયાદ તો એક જ આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે અત્યાર સુધી આવી કેટલા વાહનોમાંથી ચોરી કરવામાં આવી છે, કેટલા સમયથી ચોરી થતી હતી, તે જાણવા માટે જીઆરડી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।